પુલવામા હુમલા પછી ભારતમાં હાલમાં સૌથી મોટો આતંકવાદી હુમલો પહેલગામમાં થયો છે, જેમાં આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને હિન્દુ પ્રવાસીઓને મારવામાં આવ્યા છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 26 પ્રવાસીઓ મારા ગયા છે, જેમાં 3 ગુજરાતીઓનો પણ સમાવેશ છે. આ ઘટનાને લઈને ન માત્ર હિન્દુઓ પરંતુ મુસ્લિમ સમાજના લોકોમાં પણ ભારે રોષ છે. અનેક જગ્યાએ મુસ્લિમ સમાજ દ્વારા મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે અમરેલીમાં પણ આતંકવાદી કૃત્ય સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ પહેલગામ આતંકવાદી હુમલાની ઘટના મામલે અમરેલીમાં મુસ્લિમ સમાજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આતંકવાદી કૃત્ય સામે અમરેલી મુસ્લિમ સમાજમાં રોષ વ્યાપ્યો છે. અમરેલીના રાજકમલ ચોક સુધી મુસ્લિમ સમાજે કેન્ડલ માર્ચ યોજી હતી, જેમાં મુસ્લિમ સમાજે પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને દેશોમાં કોમી એકતાની ભાવના અકબંધ રહે તે માટે મુસ્લિમોએ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. મુસ્લિમ સમાજના લોકોએ પાકિસ્તાનનો ધ્વજ પણ ફાડ્યો હતો અને જમ્મુ કાશ્મીરના આતંકવાદી કૃત્યને અમરેલીના મુસ્લિમોએ વખોડ્યું હતું, તેમજ તેમના દ્વારા આતંકવાદ નેસ્તનાબૂદ થાય અને કોમી એકતા જળવાય તેવી ભાવના વ્યક્ત કરી હતી. આ સાથે આતંકવાદ સાથે કોમવાદના રાક્ષસનો નાશ થાય તેવી મુસ્લિમ સમાજે અપેક્ષાઓ વ્યક્ત કરી હતી. અમરેલી શહેર તાલુકા જિલ્લાના તમામ વિસ્તારમાં કાશ્મીરના જે હુમલો થયો છે એમાં મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણના કાર્યક્રમ ભાગરૂપે અમરેલી જિલ્લા મુસ્લિમના આગેવાનો તરફથી એક જબરજસ્ત રેલીનું આયોજન, મૌન રેલીનું આયોજન સાથે શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમ ભાગરૂપે આજે ઉપસ્થિત છે. એવા સંજોગોમાં આ સમાજના મુસ્લિમો, આ ભારતના મુસ્લિમો, આ જિલ્લાના મુસ્લિમો, આ અમરેલી શહેરના મુસ્લિમો ભારત સરકારને એક તાકાત આપે છે કે કોઈ પણ ભારતના વિરોધી દેશને ખતમ કરવામાં મુસ્લિમો આગેવાની હંમેશા લે છે અને લીધી છે. સાથે સાથે આ ભારત સરકાર પાસે, ગુજરાત સરકાર પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે ભારત દેશમાં તમામ રાજ્યોમાં જે કોમવાદનું પણ જે ફૂલ ફાલેલું છે એને પણ આતંકવાદને જેમ ખતમ કરવાની અમે મહોર માંગીએ છીએ, આગેવાની લી છે, એમ ભારત સરકાર પણ કોમવાદને ખતમ કરવાની એક આગેવાની લે અને મુસ્લિમ સમાજને જે પોતાની સરકાર છે, પોતાની સલામતી છે એવો અહેસાસ કરાવે. એ સાથે સાથે આજે તમામ મુસ્લિમો આગેવાનો ભેગા થઈને આજે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છો એ બદલ ખાસ વિશેષ હું તમને એ જણાવવા માગું છું ભારત દેશના લોકોને, ગુજરાતના લોકોને, કે ભારતના મુસ્લિમો તમામ હંમેશા કાયમી અમારા નબી સાહેબના આદેશ પ્રમાણે જે વતનમાં, જે દેશમાં રહેતા હોય એ વતનને કાયમી વફાદાર રહીએ છીએ અને રહેવા માંગીએ છીએ. એનો એક ખાસ સામાન્ય દાખલો આપીને હું મારી વાતને ખતમ કરીશ કે મુસ્લિમના ભારતનો કોઈ પણ દેશમાં, કોઈ પણ જિલ્લામાં, કોઈ પણ ગામમાં મુસલમાનનું જેનું મરણ થાય, મૃત્યુ થાય તો એની અંતિમ વિધિમાં, એની દફન વિધિમાં એને તમામ મુસ્લિમ આગેવાનો જ્યારે 3 મુઠ્ઠી નાખે છે, એ મુઠ્ઠી નાખવાનો ઈરાદો માત્ર ને માત્ર એક આ દેશની વફાદારીનો એક પુરાવો છે. એ પુરાવાના એક ભાગરૂપે હું એક કહેવા માગું છું કે જ્યારે અમે 3 મુઠ્ઠી નાખીએ છીએ કબરની અંદર, ત્યારે પહેલી મુઠ્ઠીનો અમારી અરબી ભાષામાં એનો જે અનુવાદન છે એનું અનુવાદન કરીને વાત કરું છું કે પહેલી મુઠ્ઠીમાં એમ કહે છે કે તું આ ભારત દેશની માટીમાંથી તું પેદા થયો તો, બીજી મુઠ્ઠીમાં એમ કે આ જ ભારતની દેશની માટીમાં તું સમાઈ જાય છે અને આ જ ભારત દેશની માટીમાંથી તું ઊભો થાજે. આ જ અમારો સંદેશ ને કોલ છે ને આથી વિશેષ અમારો વફાદારીનો કોઈ પુરાવો વિશેષ ન હોઈ શકે. એ જ અભ્યર્થના સાથે ફરીવાર ભારત સરકારને વિનંતી કરું છે કે તમામ રાજ્યોમાં આતંકવાદ ખતમ થાય, તમામ રાજ્યોમાં કોમવાદ ખતમ થાય એવી માગણી સાથે આજ તમામ મુસ્લિમ સમાજ ઉપસ્થિત રહી અને જે સહકાર આપ્યો છે એ બદલ સૌનો અમરેલી શહેરના તાલુકાના તમામ આગેવાનો, તમામ સમાજ ભાઈનો અમે આભાર માની છીએ. જય હિન્દ. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.